જય માતાજી બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ। આ ચાવી છે ને એ આમાં આપણે લગાડવાની। હવે આવી રીતે આમ લગાડી ચાવી સીધી, પછી આ બ્રેક ને આપણે પકડા, હવે આ લીવર છે, લીવર ને આમ કરવાનું થયું ચાલુ। હવે આટલું કરી દેવાનું, આટલું 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 દેવાનું, પછી સ્લો કરવાનું। આપણે લીટી પ્રમાણે હાલવાનું છે, જેથી કરીને માનું આટલું મેં આપ્યું, હવે સ્લો કરી દેવાનું, આટલું દીધું પછી સ્લો કરી દેવાનું, આટલું દીધું આ સ્લો કરી દેવાનું। એક હરખું ક્યારે થાય કે આપણે સ્લો ની ને બ્રેક ની ખબર ના પડે, તો આપણે ધીરે ધીરે જ કરવાનું છે ને। એટલે આટલું લીધું તમે, વળી આપણે સ્લો કર્યું કે પેલો દિવસ છે એટલે સ્લો ની ખબર પડવી જોઈએ, બ્રેક ની ખબર પડવી જોઈએ એના હિસાબે। હવે આ બધું આટલું થયું પછી મેં તમને બેલેન્સ બનાવવાનું કીધું હતું। આપણે બેલેન્સ બનાવવું હોય તો આ પાછી ગાડી મેં એટલે નાખી કે આપણે બેલેન્સ બનાવવા માટે। હવે આટલું આટલું આપણે બેલેન્સ બનાવવા માટે આમ પાપા પગલી કરીને હાલવાનું, તો આપણું બેલેન્સ બને। હરેક રીલ્સમાં થોડું થોડું હું અપલોડ કરીશ તમને કે આવી રીતે ગાડી કેમ ચલાવવાની। આ આપણું આવી રીતે આપણે ચલાવીને એટલે આપણી ગાડીનું બેલેન્સ રહે। અને ક્યારેક પેટ્રોલ હોય ના હોય તો આપણે ગાડી થોડીક તો આપણે હલાવી શકીએ ને, થોડી કઈ ના હલાવી શકે તો આપણે હેલ્પ કોઈ કરે નહીં, પણ આપણે જ કોકની હેલ્પ કરી તો આપણે બધા આપણી હેલ્પ કરે। એટલે બધાને રિક્વેસ્ટ છે કે આપણે કોકની હેલ્પ કરવાની, તો આપણી હેલ્પ કરશે જ। આખા દિવસમાં તમે 3 જણાની હેલ્પ કરો ને, ન થાય તો કદાચ એકની હેલ્પ કરો। સારું, ચલો જય માતાજી બધાને મારા વતી।